જય ભારત, વંદે માતરમ. સુરતથી લઈને લખનૌ સુધી અગ્નિકાંડો થઈ રહ્યા છે, લોકો મરી રહ્યા છે. બંને અગ્નિકાંડોમાં અંદર ફસાયેલ માસૂમ લોકોને ચોક્કસ એક્ઝિટ ન મળવાને કારણે જ બહારથી જ કૂદવાની ફરજ પડી, અને કાં તો ઊંચાઈથી કૂદવાને કારણે લોકોની જાન ગઈ અથવા તો લોકો ઘાયલ થઈ ગયા. બિલ્ડિંગો બનાવતા પહેલાં મૂકવામાં આવતા પ્લાનો સાથે ચેડા કરી ફાયર એક્ઝિટમાં પણ બાંધકામની પરમિશન આપી દેવામાં આવે છે. સરકારી બાબુઓ અને આપણે ચૂંટીને બેસાડેલ નેતાઓની મલાઈ ખાવામાં મિલીભગતનો ભોગ માસૂમ જનતા બને છે. સુરતના તક્ષશિલા અને હાલના તાજેતરના લખનૌ અલીગંજ અગ્નિકાંડમાં તો ફાયર વિભાગ અને પોલીસ તંત્રની કામગીરી ઘણા ખરા અંશે સરાહનીય રહી, પણ ત્યારબાદ આપણી સરકાર જ આગળની કાર્યવાહી કરવામાં અને ચોક્કસ એક્શન લેવામાં ક્યાંક ને ક્યાંક કાચી પડે છે. એટલે વારંવાર આવા બનાવો બનતા રહે છે અને સરકારી બાબુઓ અને નેતાઓને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો દોર મળી જાય છે અને બિલ્ડરો એનો લાભ લેતા રહે છે. આપણા સુરતમાં પણ ટેક્સટાઇલ માર્કેટમાં આવી મોટી આગની ઘટનાઓ દર 3-4 મહિને જોવા મળે છે, પણ મોટેભાગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ ન થવાને કારણે આ ઘટનાઓ એટલી પ્રકાશમાં નથી આવતી. આપણા દેશની હાલત જોઈએ તો અમુક ઘટનાઓને બાદ કરતાં મોટાભાગની જગ્યાએ જ્યાં પિઝા અડધા કલાકમાં આવી જાય છે, ત્યાં ફાયર વિભાગની ગાડીઓને આવતા કલાકો નીકળી જાય છે. જ્યાં બ્લિંકિટનો ઓર્ડર માત્ર 10 જ મિનિટમાં આવી જાય છે, ત્યાં ઘણા ખરા કિસ્સાઓમાં એમ્બ્યુલન્સ માણસના મરી ગયા પછી આવે છે, તો પોલીસ અપરાધ થઈ ગયા પછી. આ તે વળી કેવું સિસ્ટમ છે જે 12 વર્ષો થઈ ગયા પછી પણ સુધરવાનું નામ જ નથી લેતું? જ્યાં મલાઈ ખાનારા આવા સરકારી બાબુઓ અને નેતાઓ પર કોઈ કાર્યવાહી સુદ્ધા નથી કરવામાં આવતી. શું દેશવાસીઓની જાન આટલી સસ્તી છે? સરકાર આ બાબતોએ કડક કાયદા અને નિયમો ક્યારે બનાવશે? આખરે કેટલી મોતો થઈ ગયા પછી સરકારની આંખો ઉઘડશે? શું આ સરકાર આનાથી મોટા અગ્નિકાંડો થવાની રાહ જોઈ રહી છે? અસ્તુ. ભારત માતા કી જય.